હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમને મારા સાસુના હાથની એકદમ દેશી ટ્રેડિશનલ કઢી અને ખીચડીની રેસીપી લઈને આવી છું. તો કઢી અલગ અલગ વેરિએશનથી બને છે, પણ આ એકદમ ટ્રેડિશનલ જે પહેલાંના જમાનામાં બનાવતા હતા ને એ જ રીતથી બનાવેલી છે. તો અહીંયા 8 જણ માટે આ રેસીપી છે, તો એ પ્રમાણે તમે માપ લઈ શકો છો. તો 6 કપ છાશ લીધી છે. છાશ મીડિયમ ખાટી લીધી છે, બહુ ખાટી નથી લેવાની, નહીં તો તમારે એમાં ગળ પણ વધારે નાખવું પડશે. એની અંદર 4 ખાવાની ચમચી ભરીને ચણાનો લોટ નાખ્યો છે ને લોટને આપણે સારી રીતે એકદમ હલાવીને એક રસ કરી લેવાનો છે, અંદર ગાંઠા ન રહે એવી રીતે. તો આપણે એમાં બ્લેન્ડર પણ ફેરવી શકીએ છીએ અને આવી રીતે હાથેથી પણ કરી શકીએ છીએ. અહીંયા મેં વઘાર માટે થોડી તૈયારી કરી લીધી છે. તો સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે પેનમાં અને 2 ટીસ્પૂન જેટલું ઘી નાખ્યું છે. ઘીથી વઘારીએ ને તો કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો મમ્મીજીએ સૌથી પહેલાં 1 ટીસ્પૂન રાઈ નાખી, પછી જીરું નાખ્યું અને 1/2 ટીસ્પૂન મેથી દાણા નાખ્યા છે, 1/2 ટીસ્પૂન હિંગ નાખી છે, 1 તજનો ટુકડો, 2 લવિંગ, 1 સૂકું લાલ મરચું, 2 તીખા લાલ મરચાં અને મીઠો લીમડો નાખ્યો છે. એની પછી લસણવાળું લાલ મરચું ડાયરેક્ટ વઘારમાં નાખ્યું છે, જેથી વઘારની સ્મેલ ખૂબ જ સરસ બેસી જાય અને લસણવાળા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. મરચુંને બધું અડધી મિનિટ માટે સાંતળી લીધું અને પછી 1 ચમચો ભરી અને છાશનું જે મિશ્રણ બનાવ્યું હતું એ નાખી દીધું. સૌથી પહેલાં મિક્સ કરી અને પછી બીજી બધી જે છાશનું મિશ્રણ હતું એ બધું જ એમાં એડ કરી દીધું. હવે આને આપણે મીડિયમથી લો ફ્લેમ ઉપર આપણે ચલાવતા જવાનું છે અને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે. થોડુંક આદું 1 ટીસ્પૂન જેટલું ખમણીને નાખ્યું છે અને 1 ટીસ્પૂન હળદર નાખી છે, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 30 ગ્રામ જેટલો ગોળ નાખ્યો છે. તો ગોળ તમને ભાવતો હોય એ પ્રમાણે તમે નાખી શકો છો, અથવા તો તમારે ગળપણ જેટલું જોતું હોય એ પ્રમાણે ટેસ્ટ કરીને તમે નાખી શકો છો. હવે અહીંયા થોડુંક 1 કપ જેટલું પાણી એડ કરું છું, જેથી કઢી બહુ ખાટી ન થઈ જાય. અને હજી થોડી ખાટી લાગે છે તો 10 ગ્રામ જેટલો ગોળ ફરીથી નાખ્યો છે અને થોડું મીઠું ઓછું લાગતું હતું તો 1/2 ટીસ્પૂન જેટલું મીઠું પણ એડ કર્યું છે. હવે કઢીને 10 મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર ઉકળવા દેવાની છે. ત્યાં સુધી આપણે ખીચડીને તૈયાર કરી લઈએ. તો એકદમ દેશી ખીચડી બનાવવા માટે અહીંયા મેં મગની દાળ 1 વાટકો જેટલી લીધી છે અને એની સાથે જ ખીચડિયા ચોખા લીધા છે 1 વાટકો જેટલા. તો બંનેનું માપ છે એ પ્રમાણસર લીધું છે. તમે ચોખા થોડા વધારે પણ લઈ શકો છો મગની દાળ કરતાં, અને 2 સરખું પણ સરખા ભાગે પણ લઈ શકો છો. આને આપણે પાણીથી 2-3 વખત ધોઈ નાખવાનું છે અને પછી બધું પાણી કાઢી નાખવાનું છે, જેથી દાળમાં અને ચોખામાં કચરો હોય એ બધો નીકળી જાય. હવે પાણી નિતારી અને આપણે એને કુકરમાં ડાયરેક્ટ લઈ લેવાનું છે, જે કુકરમાં આપણે ખીચડી બનાવવાની હોય એમાં. તો ખીચડી બનાવતી વખતે હંમેશા થોડું કુકર એનાથી વધારે મોટું લેવાનું, જેથી પ્રોપર બફાઈ જાય અને કડક પણ ન થઈ જાય અને એકદમ ઢીલી પણ ન રહે. હવે પાણીનું માપ કેટલું લેવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા 2 વાટકા જેટલું બંને મિશ્રણ થઈને થયું છે, તો એની સામે 4 ગણું એટલે કે 8 વાટકા પાણી તમારે લેવાનું છે અને એની ઉપર મેં અડધો વાટકો પાણી નાખ્યું છે એક્સ્ટ્રા. એની સાથે જ હું 3 ટીસ્પૂન મીઠું નાખું છું ને 1 ટીસ્પૂન હળદર નાખું છું, 1/2 ટીસ્પૂન હિંગ નાખું છું જેથી ફ્લેવર સરસ આવે, અને 2 ટીસ્પૂન ઘી નાખું છું જેથી ફ્લેવર પણ સરસ આવે ને ખીચડી ઉભરાઈને બહાર ન આવે. હવે બધું મિક્સ કરી લઈએ અને આપણે આને 4 સીટી મીડિયમ ગેસ ઉપર વગાડી લેવાની છે. 4 સીટીમાં તમારી ખીચડી એકદમ પ્રોપર થઈને તૈયાર થઈ જશે. તો ખીચડી થાય છે ત્યાં સુધીમાં કઢી પણ આપણે જોઈ લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. કઢી આપણી એકદમ સરસ જાડી માપસરની જાડી રહી છે, નથી પતલી કે નથી બહુ જાડી. એને ગેસ બંધ કરી અને કોથમીર નાખી દીધી છે. અહીંયા કુકરની પણ 4 સીટી વાગી ગઈ છે. હવે એને આપોઆપ જ હવા નીકળવા દેવાની છે અને પછી એને આવી રીતે મિક્સ કરી લેવાની છે. સરસ રીતે ચમચો ફેરવી દેવાનો છે, જેથી એકદમ એકરસ થઈ જાય ખીચડી. તમે જુઓ, નથી વધારે પાણી રહ્યું કે નથી કડક થઈ ગઈ, એકદમ પરફેક્ટ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ ખીચડી કઢી સાથે ખાવા મળે ને
ખૂબ જ ટેસ્ટી લાગે. તમને એકદમ એક ટાઈમ તમે આવી રીતનું હળવું ભોજન લ્યો ને સરસ રીતે પાચન થઈ જાય. તો તમને મારા મમ્મીજીના હાથની કઢીની ખીચડી જો ભાવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. એની ઉપર ઘીથી આપણે ગાર્નિશ